જામનગરથી સમાચાર જ્યાં પૂર્વ પ્રધાન રાઘવજીભાઈ પટેલને બદનામ કરવાનો મુદ્દો સોશિયલ મીડિયામાં રાઘવજીને બદનામ કરવા વિડીયો મુકાયા છે। વિડીયો અને કન્ટેન્ટને લઈને રાઘવજીએ પોલીસમાં ફરિયાદ કરી છે। રાજકીય કિન્નાખોરી રાખીને પોસ્ટ મુકાતી હોવાનો તેમણે દાવો કર્યો હતો। વિશાલ કણસાગરા નામના અકાઉન્ટમાંથી આ વિડીયો પોસ્ટ કરાયા। એઆઈ અને અન્ય એડિટિંગ કરીને અનેક વિડીયો પોસ્ટ કરાયા હતા। જમીન કૌભાંડમાં રાઘવજી પટેલ સંડોવાયેલા હોવાનો આ વિડીયોમાં આરોપ છે। પૈસા પડાવવા માટે આવા વિડીયો મુકાયા હોવાનો રાઘવજીભાઈ પટેલે પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે। મારી સાથે રાજ્યસભાના સાંસદ અને આદરણીય ઉદ્યોગપતિ શ્રી પરિમલભાઈ નથવાણી સાહેબ તેમજ આપણા જામનગરના લોકલાડીલા સાંસદ બેન શ્રી પૂનમબેન માડમને પણ આ જ પ્રકારે આ શખ્સ દ્વારા જુદી જુદી પોસ્ટો દ્વારા બદનામ કરવા માટે વ્યવસ્થિતપણે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। એટલે મારું માનવું છે કે આનો મૂળ સ્ત્રોત એક જ હોઈ શકે, અમારા કોઈ રાજકીય વિરોધી દ્વારા આ ષડયંત્ર રચાણું હોય અને એના દ્વારા આ રીતે આ વાત પ્રસારિત થતી હોય।